જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું મજામાં છો. તો મિત્રો સવારમાં ઉડિયાની શરૂઆત કરી દઈએ દુકાનેથી. દુકાને આવી ગયા હા. આજ તો થોડા લેટ આવ્યા હજુ તો સાફ સફાઈ પણ બાકી, તો ફટાફટ સાફ સફાઈ કરી દઈએ અને પછી જવાનું છે. આજે પૂળા ભરી લાવવાના છે, તો પૂળા લેવા માટે જવાનું છે. તો 7:03 વાગ્યે બાજરીની, તો ફટાફટ જઈએ અને કામ પતાવી દઈએ. તો ચલો મિત્રો, હવે ફટાફટ અહીંયા કામ કરીને જઈએ. તો મળીએ હવે થોડા સમય પછી. ફાઇનલી ખેતરમાં આવી ગયા હા. જો પૂરા ભરવાનું ચાલુ છે. બાજુ થપી થઈ રહી અને આપણે પૂરા લઈ રહ્યા છીએ. તો ચલો ફટાફટ આટલા બધા ભરી ગયા. ફોર તો થઈ ગયો હે, તો હજી તો બધા લઈ જવાના છે. તો ફટાફટ શરૂઆત કરી દઈએ. બાકી તો આજ નહીં, કાલે કઢાવવાની છે. તો ચલો ત્યાં સુધી બધું બતાવી દઈએ. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી ખણખરા પૂળા ભરાઈ ગયા છે. બસ આટલા બાકી રહ્યા છે, લગભગ ખરા જેવું થાય. તો ચલો ફટાફટ ભરી દઈએ. આપણે તો હાલ તો અહીંયા થપ્પીઓ કરવાનું ચાલુ છે. આપણે તો ટોલો ભરી દીધું છે. થોડી વાર વિશ્રામ આરામ કરીએ અને પછી જઈશું ફરવા. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી ખણખરા પૂળા ભરી દીધા છે, પણ ટોલો ભરી કરી લઈ ગયા. હવે થોડા બાકી છે. તો જોઈ શકો છો બાજરીનો રવો પણ એકદમ થઈ ગયો છે. કટાવાની બાકી રાખી મિત્રો. જોઈ શકો ઉપર તો વાદળ આવ્યા છે. ટેન્શનનો માહોલ થઈ ગયો એકદમ. એક જોરદાર વાદળ આવી ગયા છે. જોઈ શકો છો વરસાદ થવાની સંભાવના પણ ખરી. તેથી ફટાફટ આજે બાજરી કઢાવવાની છે સાંજે. તો ત્યાં સુધી ફટાફટ આ પૂળા તો લઈ જઈએ ઘરે. પૂળાવાળા કરી દઈએ. રાતે સાંજે 5 વાગે જૂઠે ચલાવશે, બાજરી કઢાવી દઈએ. તો ચલો બીજી એક થપ્પી થશે, લગભગ 2 કલાક થશે ટ્રેક્ટરના. પતી જાય પછી પૂરું. તો હાલ તો જોઈ શકો છો બધા આરામ માટે બેઠા છે. અહીંયા આટલા છે. અહીંયા તો 2 થપ્પીઓ કરી દીધી, 2 અહીંયા થશે પછી પૂરું. તો કંઈ નહીં, ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. ફટાફટ જલ્દી પૂરા લઈ જઈએ. નહીં તો વાદળ આવી ગયા, કોઈ નક્કી નહીં વરસાદનો. તો ચલો ફટાફટ પતાવી દઈએ. ફાઇનલી 10:45 થઈ જાય છે અને બધું એકદમ પૂરા બધા તણાઈ ગયા. લાસ્ટ ટ્રેક્ટર છે. ફાઇનલી બધી ચારો પડી ગઈ છે. તો જઈ રહ્યા ઘરે. સાંજે આવે ટ્રેક્ટર. તો ચલો હવે જઈએ ઘરે સાંજે. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો 12 વાગી ગયા છે ને 9 આવી ગયા દુકાન બાજુ. તો તરત જમીને આવી ગયા. હા, જય શ્રી મહાકાળ. તો હાલ તો પણ મારા જોઈ લઈશું, કારણ કે આજ તો 5 વાગે આવવાનું છે. બાજરી આજ તો કઢાવી દેવાની. તો હાલ તો પણ 2-2 વાગ્યા સુધી દુકાને જઈશું. પછી ઘંટી ચાલુ થાય એટલે આગળ આવી જઈએ. તો ચલો ત્યાં સુધી ગ્રાહકની રાહ જોઈને આપણે બેસીએ. 8 વાગ્યા સુધી આપણો સમય છે. તો દુકાને બેસીએ ગ્રાહકોની રાહ જોઈને. તો ચલો હવે બહાર બેસીએ એટલે આગળ તો મળીએ થોડા સમય પછી. 3:30 વાગી ગયા છે અને ગયા ખેતર બાજુ. તો શાકભાજીમાં મિત્રો જોઈ શકો છો ગાર પાઈ દીધો એટલે જોરદાર ફળીઓ આવી. તો આજે તો વેણી દેવી. ભાવ જોરદાર છે. અત્યારે તો 2-3 કિલો જેવી નીકળે એવી છે. આ ચોળા પણ જોઈ શકો છો બહુ સરસ છે. અહીંયા તો વેણી હોય એવું લાગે. બધી વેણી લેવી છે હવે, બધી દરેક ફળીઓ. તો ચલો હવે આજે તો ભીંડી પણ જો આવ્યા હતા. ભીંડી પણ મિત્રો જોઈ શકો છો કાલે વાણી પણ જોરદાર હતી. એને બી આવી ગઈ. પાયા પછી જોરદાર વિકાસ થયો હોય ભીંડો જો. તો હવે થોડા સમય પછી ભીંડી પણ વેણી દઈએ. નહીંતર કાલ પહેલાં વેણીશું. અત્યારે ટ્રેક્ટર આવે છે. થેસર તો નક્કી નહીં. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. તો ફાઇનલી ભીંડા વેણવા માટે આવી ગયા. હા, જોઈ શકો છો પપ્પાને તો ભીંડા વેણવાનું ચાલુ છે. આપણે પણ એક વાર લઈ લઈએ એટલે ફટાફટ પતી જાય, કારણ કે કલાક પછી આ 5 થ્રેસર. ત્યાં સુધી ભીંડા વણી જઈએ. કારણ કાલ તો વણ્યા હતા પણ ફરી આવ્યા છે. 1 જબલા જેટલા નીકળે છે. હવે ચલો ફટાફટ વીણવાની શરૂઆત કરી દઈએ. હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી રાતના 6 વાગી ગયા અને ઠેચર આવી ગયું છે. તો ઠેચર આ ચાલુ હોય. આપણે પણ હાલ બાજરી કાઢવાનું ચાલુ હોય તો હજુ અડધે નીકળીએ. તો ચલો ફટાફટ કઢાવી દઈએ. મળીએ થોડા સમય પછી. આજ તો મોડું ઠેચર આવ્યું એટલે વાર લાગીએ. તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી. મિત્રો ફાઇનલી 10:30 વાગી ગયા છે અને આવી ગયા દુકાને. મિત્રો નાહી ધોઈને આવી ગયા. હા, કારણ કે બાજરી કઢાવતા હતા. તો આવી ગયા 10:30.
તો આમ તો દુકાન આવી ગઈ પણ આપણે તો લેટ આવ્યા હતા સ્પેશિયલ ઠંડી બહાર લેવા માટે કારણ કે આજે 32 થઈ ગયા હતા તો ઠંડી બહાર લેવી આવીએ જમીને સીધા આવી ગયા દુકાન બાજુ કારણ કે અડધો ક્યારના આવ્યા નહોતા કે કંઈક ફોટો મારી દઈએ તો આવી ગયા હવે સામાન પણ જો પડ્યો દીકરો તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.